ગીર સોમનાથમાં કોરિડોરનો વિરોધ યથાવત રીતે ચાલી રહ્યો છે ત્યારે પ્રભાસ હિત રક્ષક સમિતિની અધ્યક્ષતામાં સ્થાનિક લોકોની બેઠક યોજાઈ હતી ત્યારે તંત્ર દ્વારા યોગ્ય વળતર આપવા માટે મીટિંગ તો યોજાઈ હતી પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। એકતાથી જોઈને વહીવટી તંત્ર છે એ ઢીલું પડ્યું અને 3 મહિના સુધી આ વાયરસ છે એ અહીંથી દૂર રહ્યો હતો, પરંતુ 10 દિવસથી વહીવટી તંત્ર દ્વારા આ કોરિડોર નામના વાયરસને સાથે રાખી અને ભાગલા પાડો રાજનીતિ કરવાની એક યોજના ઘડી અને પ્રભાસ પાટણની એકતામાં ક્યાંક ને ક્યાંક ખલેલ પહોંચાડવામાં આવી રહી છે। જેની જાણ થતા આજે પ્રભાસ પાટણ સમસ્ત ગામની હિતરક્ષક સમિતિ દ્વારા મીટિંગ બોલાવવામાં આવી। આજે સમસ્યાઓ તો જાજી હતી, જે હમણાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા અને તંત્ર દ્વારા જે દુકાનો ફાળવવામાં આવી છે એ દુકાનોની અંદર ગેરરીતિ થઈ હોય એવું લાગે છે। ઘણા લોકો પાસે નગરપાલિકાએ જ્યારે હટાવવા માટે નોટિસો આપી છે એ લોકોને દુકાનો ફાળવવામાં નથી આવી।